નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલ સ્વાગત કરું છું. તમે જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈપણ ભરતી આવે, કોઈપણ પરિપત્ર આવે, કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ, અને જે ગ્રુપ છે મિત્રો, જે ટેલિગ્રામ છે, બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો. લિંક ડિસ્કશન મૂકું છું. તો વાત કરીશું આજના વિડીયોમાં આપણે વિગત કે આખરે થયું જાહેર 4% વધારો જાહેર કરવામાં આવે છે. રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે. તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો લાઈક કરવાનું ભૂલશો. તો તમે જોઈ શકો છો મિત્રો, જે અહીંયા કે યુનિયનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. અને અમે કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહ્યા છીએ તે સારા સમાચાર શેર કરીએ છીએ. અને ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો છે, જે 20મીથી લાગુ થશે. સપ્ટેમ્બરમાં મિત્રો 1 ડિસેમ્બરે માન્ય એક્સ પરની પોસ્ટ જણાવ્યું હતું. ત્યારબાદ મીટિંગ પછી પીએસએમએસસી પ્રમુખ કહ્યું કે મુખ્યમંત્રી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ડીઓમાં 4% વધારાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં વધુ કહ્યું છે કે મુખ્યમંત્રી ખાતરી આપી છે કે બાકીના 8% ડીએ પણ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જે બાકીના 8% ડીએ પણ આપવામાં આવશે અને કર્મચારી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં બાકી 12% ડીએ મુક્ત કરવા અને કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી રહ્યા હતા. તો મિત્રો, આ તો આજની મહત્વની અપડેટ. આજના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.